Good morning, Piyusha students. લાસ્ટ લેક્ચરમાં આપણે ફોર્થ યુનિટના ટેમ્પલેટ ટેગ્સ વિશે જોયું હતું. લાસ્ટ યુનિટના આપણે ટેગ્સ, પોસ્ટ ટેગ્સ, પોસ્ટ થંબનેલ ટેગ્સ એના વિશે જોયું હતું. આજના સેશનમાં આપણે નેવિગેશન મેનુ ટેગ, કંડિશનલ ટેગ એન્ડ function.php ફાઇલ શીખવાની છે. સો કન્ટેન્ટ છે આજના, ટોપિક છે આજના નેવિગેશન મેનુ ટેગ્સ, જેમાં એક જ ટેગ છે wp_nav_menu ફંક્શન એન્ડ કંડિશનલ ટેગ્સ છે, જેની અંદર is_archive છે, is_category છે, is front page છે, is home, is page, is single, is search અને is archive sidebar. તો આટલા ફંક્શન્સ આપણે જોવાના છે કંડિશનલ ટેગના. અને લાસ્ટ છે function.php ફાઇલ. તો આ ફાઇલને આપણે શીખવાની છે. તો ફર્સ્ટ ટેગ છે નેવિગેશન મેનુ ટેગ્સ. Once you have registered your menus, you need to use WP nav menu to tell your team where to display them. એક વખત આપણે મેનુમાં રજીસ્ટર થઈ ગયા પછી આપણી જરૂર છે WP નેવિગેશન મેનુ ફંક્શનનું, કે જે તમને સમજાવે કે આ થીમ કઈ છે અને તમારે ક્યાં એ થીમને ડિસ્પ્લે કરવાની છે. બરાબર. નેવિગેશન મેનુનો મતલબ શું છે? તો મેનુ તમારે ક્યાં ડિસ્પ્લે કરવું છે અને મેનુનું લિંક તમારે કઈ આપવું છે. નેવિગેશન મીન્સ એક મેનુની અંદર, જેમ કે હોમ પેજ છે, તો હોમ પેજ ને તમે મેનુની અંદર આપ્યું છે તો હોમ ઉપર ક્લિક કરવાથી તમારું શું કયું પેજ ઓપન થાય છે? હોમ પેજ. બરાબર. home.php નામનું પેજ તમારું ઓપન થાય છે. For example, add the following code to your header.php file to display the header menu that was registered above. So કોડમાં શું છે? જેમ કે header.php ફાઇલ છે તો એની અંદર હેડર મેનુ તમે ડિસ્પ્લે કરો છો. હેડર મેનુ એટલે તમારી ઉપર લિંક વાળા પેજીસ આવે. home.php છે, aboutus.php, contactus.php, બીજા કોઈ પણ તમે કઈ સાઇટ યુઝ કરો છો એ સાઇટને રિલેટેડ તમે મેનુ ઉપર ડિસ્પ્લે કરાવો છો. તો એ મેનુની અંદર તમારે કઈ રીતે ડિસ્પ્લે કરવું છે, તો એના માટેનું આ જે છે WP નેવિગેશન મેનુનું ફંક્શન યુઝ કરવામાં આવે છે. જેના પેરામીટર્સ છે આર્ગ્યુમેન્ટ એટલે કે $args, જેમાં આર્ગ્યુમેન્ટ શેના માટે યુઝ થાય છે? તો એરે ઓફ નેવિગેશન મેનુ આર્ગ્યુમેન્ટ એટલે કે તમારા નેવિગેશન મેનુની આર્ગ્યુમેન્ટ જે છે એ એરે વાઇઝ તમને શોર્ટ કરીને આપશે. નેક્સ્ટ છે મેનુ. ડિઝાયર્ડ મેનુ તમે ડિસ્પ્લે કરાવો છો. એક્સેપ્ટ ધ મેનુ આઈડી, સ્લગ, નેમ ઓર ઓબ્જેક્ટ. મેનુમાં ડિઝાયર્ડ મેનુ જે આપો છો એમાં આઈડી મળશે, મેનુનું આઈડી જનરેટ થઈને એક્સેપ્ટ કરશે, સ્લગ, નેમ અથવા તો એનું ઓબ્જેક્ટ. નેક્સ્ટ છે મેનુ અંડરસ્કોર ક્લાસ, જે પેરામીટર યુઝ થાય છે CSS ક્લાસના. It is used for the UL element which forms the menu. મેનુના જે UL એલિમેન્ટો આપણે જનરેટ કરેલા છે એ તમને આ ક્લાસમાં ડિસ્પ્લે કરશે. Next is a menu ID, the ID that is applied to the UL element which forms the menu. UL એલિમેન્ટમાં જે તમે ID ફોર્મ કરો છો એ તમે આની અંદર menu underscore ID માં આપો છો. Next છે container, whether to wrap the UL and what to wrap it with. એનો મતલબ કન્ટેનરની અંદર શું આવે છે કે તમારે UL સાથે શું wrap કરવું છે. અરે જો wrap કરેલું હશે તો એ, અથવા તો તમે કઈ વસ્તુ એની સાથે એડ કરવા માંગો છો. નેક્સ્ટ છે કન્ટેનર ક્લાસ, ક્લાસ that is applied to the container. કન્ટેનરમાં ક્લાસ જે એપ્લાય કરવામાં આવે છે એ. and container ID, the ID that is applied to the container. કન્ટેનરમાં જે ID એપ્લાય કરવામાં આવે છે એ. નેક્સ્ટ પેરામીટર છે લિંક બિફોર એન્ડ લિંક આફ્ટર. લિંક બિફોર મીન્સ કે ટેક્સ્ટ, જે તમે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવો છો એમાં તમે લિંક આપેલી છે તો એની પહેલા તમારે કયો ટેક્સ્ટ રાખવું છે, અને લિંક આફ્ટર એટલે એ લિંકની પછી, લિંકના ટેક્સ્ટની પછી કયો ટેક્સ્ટ તમારે ડિસ્પ્લે કરાવવું છે. તો એ તમે લિંક બિફોર એન્ડ લિંક આફ્ટરમાં આપો છો. નેક્સ્ટ આવે છે ઇકો, whether to echo the menu or return it. Default true. It means કે જો તમારે મેનુ ડિસ્પ્લે કરાવવું છે તો ઇકોમાં તમે ડિસ્પ્લે કરાવી શકો છો, અથવા તો એની આર્ગ્યુમેન્ટને તમે રિટર્ન કરાવો છો, અને ડિફોલ્ટ એનું શું હશે? ટ્રુ હશે. એક્ઝામ્પલ છે એનું WP નેવિગેશન મેનુ, જેમાં એરે વાઇઝ તમે લિસ્ટ આઉટ આપો છો.
team location is equal to is user logged in. જો user logged in છે કે નહીં પહેલા ચેક કરશે. ઓકે, કેવી રીતે? જો હશે, ટ્રુ હશે તો લોગિન મેનુ ડિસ્પ્લે થશે, અધરવાઇઝ લોગ આઉટ મેનુ ડિસ્પ્લે થશે. તો એનું એક્ઝામ્પલ છે team location is equal to is user logged in, and second છે જો it is if it is login then login menu use થશે, and if it is not login then display log out menu. નેક્સ્ટ આવે છે conditional tags, જેનું ફર્સ્ટ ટેગ છે is archive function. This conditional tag checks if any type of archive page is being displayed. સૌથી પહેલા શું ચેક કરશે આ ટેગ કે તમારો કોઈ આર્ચિવ પેજ ડિસ્પ્લે કરવાનું છે કે નહીં, કોઈ પણ પ્રકારનું આર્ચિવ પેજ છે એ ડિસ્પ્લે કરવાનું છે કે નહીં એ ચેક કરે છે. An archive is a category, tag, author, date, custom post type or custom taxonomy based page. આર્ચિવ છે એ શું છે? તો આર્ચિવ છે એ કેટેગરી છે, ટેગ છે, ઓથર છે, ડેટ છે, ઇટ મીન્સ ઓથર પેજ છે, ડેટ છે, custom post type છે અને custom taxonomy based page છે. This is a Boolean function, meaning it returns either true or false. હંમેશા આગળ is લગાડેલી છે, એનો મતલબ કે ચેક કરે છે કન્ડિશન. કન્ડિશનલ ટેગ એટલા માટે યુઝ થાય છે કે કન્ડિશન ચેક કરવા માટે. is archive એનો મતલબ કે જો એ આર્ચિવ હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. તો એનો સિન્ટેક્સ છે php is archive. નેક્સ્ટ આવે છે is category function. If the category parameter is specified, this function will additionally check if the query is for one of the categories specified. It means જો category parameter specify કરેલું હશે તો આ ફંક્શન છે એડિશનલી ચેક કરે છે કે ક્વેરી જે તમે આપેલી છે સ્પેસિફાઈ કરેલી છે એ ક્વેરી કેટેગરી માટેની છે કે નથી. સિન્ટેક્સ છે php is underscore category function. નેક્સ્ટ આવે છે is front page. હવે is front page ઇટ મીન્સ કે તમે સેટિંગની અંદર રીડિંગ સેટિંગ્સમાં ફ્રન્ટ પેજ સિલેક્ટ કરો છો. તો ફ્રન્ટ પેજની અંદર કાં તો લેટેસ્ટ પોસ્ટ હોય છે, અધરવાઇઝ તમારું ફ્રન્ટ પેજ છે તમે ડિસાઇડ કરો છો સ્ટેટિક પેજ તમે એમાં આપો છો. ઓકે, તો ઇઝ ફ્રન્ટ પેજનો મતલબ શું છે? કન્ડિશન ચેક કરવા માટે યુઝ થાય છે કે તમારું મેઇન પેજ છે એ પોસ્ટ છે કે કોઈ પેજ છે. એટલા માટે કે છે this conditional tag checks if the main page is a post or a page. This is a Boolean function meaning it returns either true or false. આ છે Boolean function છે જે either true કાં તો true return કરશે, otherwise false return કરશે. It returns true when the main blog page is being displayed and the setting reading front page displays is set to your latest post, or when it is set to a static page and the front page value is the current page being displayed. આ ટ્રુ રિટર્ન કરશે કે જ્યારે કાં તો પોસ્ટ ડિસ્પ્લે લેટેસ્ટ પોસ્ટ ડિસ્પ્લે થશે, અધરવાઇઝ તમારું સ્ટેટિક પેજમાં તમે ફ્રન્ટ પેજ જે આપ્યું છે એ કરંટ પેજમાં ડિસ્પ્લે થતું હશે તો તમને એ ટ્રુ રિટર્ન કરશે. સો સિન્ટેક્સ છે php is front page function. નેક્સ્ટ આવે છે is home. The blog homepage is the page that shows the time-based blog content of the site. બ્લોગ હોમ પેજ છે એ શું છે? તો એક પેજ છે જે તમને બ્લોગ બેઝ જે ટાઈમ છે એમાં જે સાઇટના કન્ટેન્ટ છે એને શો કરે છે, ડિસ્પ્લે કરે છે. Is home function is dependent on the site's front page display, reading settings, show on front and page for post. Is home છે એ શેના માટે છે? તો એ ડિપેન્ડન્ટ છે કે સાઇટનું ફ્રન્ટ પેજ શું ડિસ્પ્લે કરવું છે કે રીડિંગ સેટિંગથી તમે શો ઓન ફ્રન્ટ અને પેજ ફોર પોસ્ટ તમે સેટ કરેલું હશે તો એને ટ્રુ રિટર્ન કરશે. If a static page is set for the front page of the site, this function will return true only on the page you set as the post page. સ્ટેટિક પેજ તમે ફ્રન્ટ પેજનું આપેલું છે પણ સ્ટેટિક પેજનું ફંક્શન જ્યારે ટ્રુ રિટર્ન કરશે ત્યારે રિટર્ન કરશે ટ્રુ કે જ્યારે તમે જે પેજ સેટ કરેલું છે એ પોસ્ટ પેજ હશે ત્યારે. php is underscore home function એના માટે સિન્ટેક્સ છે. એના પછી છે is home is page. If the page parameter is specified,
This function will additionally check if the query is for one of the pages specified. It means પેજ પેરામીટર ત્યારે સ્પેસિફાય કરવામાં આવે છે જ્યારે ફંક્શન છે એ એડિશનલી ચેક કરે છે ક્વેરીને કે આજે એક પેજ તમે જેના માટે આપેલું છે એ સ્પેસિફાઈડ પેજીસ છે કે નહીં, એટલે જે સ્પેસિફાઈ એટલે કે ઇઝ અંડરસ્કોર પેજ ઇક્વલ કોન્ટેક્ટ ડોટ પીએચપી. ઇટ મીન્સ કે આ કોન્ટેક્ટ પેજનું જ ફોર્મ છે ને પીએચપી ના, ઓકે, તો એ તમને ચેક કરી નાખશે. તો એના માટે તમારે કમ્પલસરી એક વેલ્યુ પાસ કરવી ફરજિયાત છે કે જેથી એ પેજ હોય તો ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરે. So syntax છે PHP if is underscore page equal context dot PHP then echo this is the contact page. Okay, તો echo print કરશે કે આ છે contact page છે. એના પછી છે function is underscore single function. This conditional tag checks if a singular post is being displayed, which is the case when one of the following returns true: is underscore single, is page function or is attachment function. કન્ડિશનલ ટેગ છે એ ચેક કરે છે કે સિંગ્યુલર પોસ્ટ ડિસ્પ્લે કરવાની છે કે જેના કેસમાં ટ્રુ રિટર્ન ક્યારે કરશે કે જ્યારે ઇઝ અંડરસ્કોર સિંગલ, ઇઝ અંડરસ્કોર પેજ અથવા તો ઇઝ અંડરસ્કોર એટેચમેન્ટ હશે ત્યારે. If the post type parameter is specified, the function will additionally check if the query is for one of the post types specified. It means કે જો પોસ્ટ ટાઈપના પેરામીટર સ્પેસિફાઈ કરેલા હશે તો આ ફંક્શન છે એડિશનલી ચેક કરીને આપે છે કે જો ક્વેરી છે એ આમાંથી કોઈ પણ એક પોસ્ટ ટાઈપની સ્પેસિફાઈ કરેલી છે કે નહીં. PHP is underscore singular into bracket post types. નેક્સ્ટ આવે છે is search. is search ફંક્શન છે તેના માટે યુઝ થાય છે તો સર્ચ કરેલું રિઝલ્ટ પેજ છે કે નહીં એના માટે. This conditional tag checks if search result page archive is being displayed or not. Okay, સર્ચ પેજ આર્ચિવ ની અંદર જો તમે ડિસ્પ્લે કરાવો છો તો એ પેજ તમને ડિસ્પ્લે થાય છે કે નહીં એના માટે. This is a boolean function meaning it returns either true or false. Syntax છે એની PHP is underscore search function. એના પછીનું છે is underscore attachment function. This conditional tag checks if an attachment is being displayed. એટેચમેન્ટ તમારું ડિસ્પ્લે થાય છે કે નહીં ચેક કરવા માટે યુઝ થાય છે. And attachment is an image or other file uploaded through the post editor's upload utility. એટેચમેન્ટ છે એ એક પ્રકારની ઇમેજ અથવા તો કોઈ બીજી ફાઇલ કે જે તમારે અપલોડ કરવાની છે એ છે કેના દ્વારા અપલોડ થાય છે તો પોસ્ટના એડિટર દ્વારા કે જે અપલોડ યુટિલિટીનો યુઝ કરે છે. Attachment can be displayed on their own page or template. Attachment છે ડિસ્પ્લે ક્યારે થાય છે તો પોતાનું પેજ અથવા તો ટેમ્પલેટ પેજને ડિસ્પ્લે કરે ત્યારે. For more information, see using image and file attachment. This is a boolean function meaning it returns either true or false. Boolean function છે જે true રિટર્ન કરે છે અથવા તો false રિટર્ન કરે છે. એક્ઝામ્પલ છે એનું સિન્ટેક્સ છે PHP is underscore attachment. Next is active sidebar. Last function is active sidebar. This conditional tag checks if a given sidebar is active, in use or not. આ એના માટે યુઝ થાય છે કન્ડિશનલ ટેગ કે ચેક કરે છે કે તમારી જે સાઇડ બાર છે એ એક્ટિવ છે કે નથી. This is a boolean function meaning it returns true or false. Any sidebar that contains widget will return true, whereas any sidebar that does not contain any widget will return false. કોઈ પણ સાઇડબાર તમે જોશો કે જે વિજેટ ટ્રુ કરેલું છે વિજેટ્સ યુઝ કરે છે એ ટ્રુ રિટર્ન કરશે. અધરવાઇઝ કોઈ પણ સાઇડબાર છે કે જેની અંદર વિજેટ્સ એડ કરેલા નથી તો એ ફોલ્સ રિટર્ન કરશે. એની સિન્ટેક્સ છે PHP is active sidebar into bracket index. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક છે ફોર્થ યુનિટનો function.php. આ function.php ફાઇલ છે કે જે તમારી થીમના ફંક્શન્સ છે, થીમ ફંક્શન્સ ફાઇલ છે જે તમારી ટેમ્પલેટ છે એ તમને યુઝ થાય છે. તો એના માટે આ function.php યુઝ થાય છે. અને આ function.php છે જેની અંદર એડમિન અને ફ્રન્ટ એન્ડ પેજીસ જે તમે એડ કરો છો એ પ્લગઇનની અંદર એડ કરેલા છે તો એ તમને પ્લગઇન જેવું કામ આપે છે. Functions.php
or the theme function file is a template used by WordPress theme. કેના દ્વારા યુઝ થાય છે? તો WordPress theme દ્વારા. It acts like a plugin and gets automatically loaded in both admin and front-end pages of the WordPress site. એ પ્લગિન જેવું કામ આપે છે કે જેની અંદર ઓટોમેટિકલી તમારા બંને એડમિન અને ફ્રન્ટ એન્ડ પેજીસ છે એ લોડ કરીને આપશે, ડિસ્પ્લે કરશે વર્ડપ્રેસની સાઇટમાં. Usually, this file is used to define functions, classes, actions, and filters to be displayed or used by other templates in the theme. થીમમાં બીજા ટેમ્પલેટ દ્વારા જે યુઝ થતા હોય એવા ફંક્શન્સ, ક્લાસીસ, એક્શન અને ફિલ્ટરને ડિફાઇન કરવા માટે આ ફાઇલનો ઉપયોગ થાય છે. It can be used to add functions. It can be used to add features and extend the functionality of both the theme and the WordPress installation. આ છે બીજા ફીચર્સ કે તમારી ફંક્શનાલિટીને એડ એક્સટેન્ડ કરવી છે કોઈ થીમ માટેની ફંક્શનાલિટીને, તો એના માટે યુઝ થાય છે અને વર્ડપ્રેસના ઇન્સ્ટોલેશનમાં પણ યુઝ થાય છે. The function.php file can be found in your themes folder. Theme ફોલ્ડરમાં તમને મળશે આ function.php file. You can add both built-in WordPress function and regular PHP function to groups and filters that are predefined throughout the WordPress code. તમે આ વર્ડપ્રેસના ફંક્શન્સ છે એને બિલ્ટ-ઇન ફંક્શન્સ છે તો એને એડ કરી શકો છો અને સાથે સાથે રેગ્યુલર PHP ફંક્શન છે એને પણ એડ કરી શકો છો યુઝિંગ ફિલ્ટર્સ. ઓકે, અને એ પ્રીડિફાઇન્ડ હોય છે જે વર્ડપ્રેસના કોર તમે જે ડાઉનલોડ કરો છો એની અંદર પ્રીડિફાઇન્ડ હોય છે એટલે બાય ડિફોલ્ટ એ એડ થઈ જાય છે. Although every theme you have installed on your site has its own functions.php file, only the active themes file will run its code. બધી જ થીમ જેટલી પણ એડ કરેલી છે, ઇન્સ્ટોલ કરેલી છે એમાં દરેક ફાઇલની અંદર function.php ફાઇલ હોય છે, પણ તમારી જે એક્ટિવ થીમ છે એના જે એ જ એક્ટિવ થીમની અંદર જે function.php ફાઇલ છે એ ફાઇલને જ રન કરે છે એના કોડને. If your theme doesn't have a function.php file, you can simply create a plain text file named function.php and add it to your themes directory. જો તમારી થીમ આ function.php ફાઇલને એડ નથી કરેલી તો તમારે આને પ્લેન ટેક્સ્ટ ફાઇલ બનાવવાની છે અને થીમ ડિરેક્ટરીમાં એને એડ કરી દેવાની છે. Child themes can have their own function.php files which can be used to either build on top of or entirely replace the one in the parent theme directory. ચાઇલ્ડ થીમ છે એ તમારી function.php ફાઇલ જે છે એને એડ કરે છે અને યુઝ થાય છે કાં તો એ તમારી ટોપ એટલે કે ટોપ પેરેન્ટ ડિરેક્ટરી છે અથવા તો એને આખી રિપ્લેસ કરીને આપે છે. Some of the things you can do with the function.php file include use WordPress action and filters. You can enable post thumbnail, post format and navigation menu. અમુક વસ્તુ છે કે જે તમારે function.php ની ફાઇલમાં કરવાની રહેશે, ઇન્ક્લુડ કરવાની રહેશે, જે છે વર્ડપ્રેસના એક્શન્સ અને ફિલ્ટર્સ જે તમારે ઇનેબલ કરવાના રહેશે પોસ્ટ થંબનેલને, પોસ્ટ ફોર્મેટને અને નેવિગેશન મેનુને. તો લાસ્ટ ટોપિક છે આપણો 4th યુનિટનો. આજે તમારું 4th યુનિટ કમ્પ્લીટ થાય છે. 5th યુનિટ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. એ પહેલા એક પ્રેક્ટિકલ સેશન જોઈ લઈએ કે આ ફાઇલ કેવી છે અને આ ફાઇલની અંદર કોડ કયા કયા આવે છે. સો ધીસ ઇઝ યોર ડેશબોર્ડ. આપણે જોવાનું છે function.php ફાઇલ જે તમારી થીમ ડિરેક્ટરીના થીમ એડિટરની અંદર હોય છે એટલે અપિયરન્સ એમાં થીમ એડિટરમાં જાશો તો આપણી જે ફાઇલ છે ફાઇલનું લિસ્ટ આઉટ છે એની અંદર એક function.php ફાઇલ તમને જોવા મળશે. થીમ ફંક્શન્સ જેની અંદર આપેલું છે function.php ફાઇલ. આપણી અત્યારે થીમ છે 2017 એટલે અહીંયા હેડિંગ આપે છે 2017 ફંક્શન એન્ડ ડેફિનેશન્સ, જેમાં આ રીતનું કોડિંગ આપેલું છે. ફંક્શન 2017 સેટઅપ આપેલું છે જે થીમ
લોડ થીમ અંડરસ્કોર ટેક્સ્ટ ડોમેઇન ફંક્શન છે, એડ થીમ સપોર્ટ ફંક્શન છે, એડ થીમ સપોર્ટ ફંક્શન. ઓકે, એના પછી છે એડ ઇમેજ સાઇઝ ફંક્શન, એડ ઇમેજ સાઇઝ ફંક્શન છે, એડ થીમ સપોર્ટ. તો આ બંને ફંક્શન તમે મોસ્ટલી યુઝ કરેલા જુઓ છો. એડ થીમ સપોર્ટ એટલે કે થીમ કઈ કઈ વસ્તુને સપોર્ટ કરે છે એ તમારે આની અંદર સ્પેસિફાઈ કરવાનું આવે છે. પોસ્ટ થંબનેલ હશે તો પોસ્ટ થંબનેલ જેની અંદર કોન્ટેક્ટ, અબાઉટ અસ, હોમ, બ્લોગ, હોમ પેજ સેક્શન. તો આ તમારું ફંક્શન ડોટ પીએચપી ફાઇલના કોડિંગ છે, જે તમારી બુક્સની અંદર તમને બહુ બધું આપેલું છે. મેં શોર્ટ આઉટ કરીને તમને આપ્યું છે, જે તમે એક્ઝામ પર્પઝથી લખી શકો છો. તો એના માટે મેં શોર્ટ આઉટ કરીને આપ્યું છે. આખી તમારા ફંક્શન્સના જેટલા પણ કોડિંગ છે એ બધું જ આ બુકની અંદર આપેલું છે. જે કોડિંગ તમારે લખવાની જરૂર નથી, કેમ કે ફંક્શન ડોટ પીએચપી ફાઇલ છે જેની થિયરી જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો ફંક્શન ડોટ પીએચપી ફાઇલ છે જેમાં લોડ્સ ઓફ કોડિંગ છે, જે તમારે અત્યારે કોડિંગ લખવાની જરૂર નથી. એક્ઝામ પર્પઝથી આપણે જોઈએ તો થિયરી પાર્ટ લખશો તો ઇનફ છે. ઓકે, આ સેશનમાં આપણે 4th યુનિટ કમ્પ્લીટ કરેલ છે. 5th યુનિટના નેક્સ્ટ સેશન, નેક્સ્ટ વિડીયો હું તમને મૂકીશ અને પછી હું તમને આઈએમપી ક્વેશ્ચન્સ પણ આપી દઈશ જે એક્ઝામને રિલેટેડ છે. થેન્ક યુ.